તો હું કે ડાયરો હોવ મજામાં તો વાગી રહ્યા છે અત્યારના 10 ને આવી ગયા છે આપણે વાડીએ. આપણે રોજ છે ને રૂમેથી વ્લોગ ચાલુ કરતા હોય ઘરેથી આપણે અને ડાયરેક્ટ જવાનું હોય આપણે ઓફિસે. એની બદલે તો આજ આવી ગયા છે આપણે વાડીએ એટલે ગામડે આવ્યા છે આપણે. થોડુંક કામ હતું એ લઈએ છે લગ્ન પ્રસંગ કે નહીં. બાકી તો હમણાં બતાવું આખી વાડી. તમે જો અત્યારે છે ને અહીંયા ઘઉં ને એવું કર્યું છે. આ બધા ઘઉં છે આ એવડા છે એ તમે એવડા બ્લર થઈ જાય તો આવો જો હુકાઈ જાય ને પછી એને લેવાનો હોય. અને આમ પાસે શેણા આ બધા દેખાય ને બધા શેણા છે ટોટલિંગ ને આમ પા બધા દેખાય ઘઉં છે. અને જો અત્યારે શેણામાં પાણી હાલે છે અડધું બડધું પી ગયું એવું લાગે છે. અહીં લખી હે સીતાફળી જો તમે હું ને આર્યન બે આવી ગયા છે. આર્યન જોતો આ બાજુ આ બધા તને ઓળખે ને પાછો મારા કાકાનો છોકરો છે એવું છે. અને તમે જોયું ને આમ પા બધા એના છે ને ઓલી પા બધા દેખાય ને બધા ઘઉં છે જો. અને હજી ઓલી બાજુ જાઉં ને તો એ બાજુ પણ તમને બધું બતાવું અને થોડાક સિનેમેટિક ઉતાર લેવી કેમ કે કેટલા દિવસ પછી આજ તું વાડી આવ્યો છું. આપણે આ જ કરવાનું છે 2-3 વર્ષ ખમણે ખેતી જ કરવાની છે. હા તો બાજુની વાડીમાં ટોટલિંગ ઘઉં છે દેખાય ને તમને. એ કેવી મજા આવે આમ સુકૂન મળે આમ વાડીએ બાડીએ આમ ગામડે આવીને આમ સુકૂન મળે. સુકૂન આમ સિટીમાં એમ થાય ઓ હે આ તો આપણે ગામડે આવ્યા હે આમ શાંતિવાળું વાતાવરણ. શું કેવું તમારે સાચું કહેજો કોમેન્ટમાં જણાવો તમે. તો કાંઈ નહીં હાલો ઓલી બાજુ છે ને જાવું ને તમને બધું બતાવું બના રહેજો કેટલું. તો જો આ છે અજમા છે અને લઈ લીધા છે કેમ કે સુકાઈ ગયા ને એટલે એને લઈ લીધા ને હજી હલરમાં લેવાના બાકી છે. હલર લેવાનું બાકી છે એટલે હું અજમાની એવું આવે ને આ છે અજમા જો તમને બતાવીને બ્લર થઈ ગયું બરાબર તો બ્લર થઈ જાય છે. આ છે અજમા ને આનું હલર લેવાનું બાકી છે. ભાવ આવી જાય તો આવી જાય કાં તો બેડો પાર કાં તો નીચે એવું છે. કાં તો ઉડવીને કાં તો ડૂબી બેમાંથી એક થાય ખેતીમાં. પણ તોય તે ગમે એટલું માવઠું બાવઠું આવી જાય ગમે એ થવું હોય થાય ખેડૂત મૂંઝાય નહીં. એ તમારે જોવું ગમે એને પૂછી લેજો ખેડૂત મૂંઝાય. આ વર્ષે બધું પડી ગયું ને તો એમ થાય કાંઈ નહીં આવતા વર્ષે પાછી મહેનત કરશું થાય શું ને બાકી સફળતા તો લેવાની જ છે. તો હાલો જો આ બાજુ આવી ગયા છે અને ટાઈસના ફેરા ધૂળ નખાવી છે આ ખાતર હાટું. અને ઓલા અજમાનું પેલું ખડું લીધું ને આ એનું ખડું ઓલું કુવળ છે આ એનું તમે જોયું. હા જો અમારા આર્યનભાઈ કેમ અજમા છે આ બધા ઉગ્યા છે. હું પેલા જે વચમાં પાટલામાં હતા ને એ બધા લઈ લીધા હતા પછી પાળે જગ્યા હતી ને તો એ બધા પાળે પાછા છે ને સોંપી દીધા હતા. અને બાજરો છે જો હારો બાજરો પછી કરી નાખ્યો છે અજમામાં કાઢીને ડાયરેક્ટ બતાવી છે ને તો પછી તમને એમ થાય કે બોલે એટલું જ છે દેખાતું જ નથી. જો અવડો છો છે બાજરો બાકી તો આ બધા અજમા હતા વચમાં. અને બધે પાળે પાળે પછી છે ને મોટા થઈ ગયા ને અજમા એટલે પાછા બીજા અજમા કરી દીધા હતા. અને અત્યારે કર્યું છે વચમાં બાજરો એવું કાંક છે જો તમે. બાકી મજા આવે હો આમ ખેતી જ કરે. હું આમ જ કહું હીરા બીરામાં શું પણ આ તો શું કે મજબૂરીને લીધે જવું પડે એમાં તો કાંઈ હાલે નહીં. તો કાંઈ નહીં સારું હાલો પેલા હું છે ને થોડાક સિનેમેટિક ઉતાર લઉં ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મેકવા થાય ને યુટ્યુબમાં પણ આપણે સારું મેકશું. તો કાંઈ નહીં સારું હાલો બના દેજો બ્લોગમાં. તો આપણે ઉતારવાના હતા સિનેમેટિક ઘઉંમાં તમે જુઓ ફોટાને ઉપાડવાનું હતું પણ ઘઉં હજી આજ બધું પી ગયું છે અને શેણામાં પાણી ગયું છે એટલે ઘઉં ભીના છે એટલે અંદર તો કેમ હાલવું એટલે પાળા ઉપર ન હાલે કે કેમ કે પાળા પણ ભીના થઈ ગયા છે તો પાછા પગ ને એવું ખૂતી જાય અંદર. એટલે એવું જોયું કે બપોર પછી લગભગ મેળ આવે ને તો શું કે બપોર પછી હાંજના તો કાંઈ કામ ન હોય પછી તો શું છે સાંજે આમને બેસવાનું હોય કે આખો દી કંઈ બહાર ન જવાનું હોય તો પછી કપડાં ને એવું બગડે ને ગારાવાળું તો હાલે વાંધો નહીં. એવું લાગે ને તો બપોર પછી આવશું નકર જે આપણે કાલનો દી રોકાવાનું છે ગામડે અને કાલ સાંજે બેસવાનું છે એટલે કાલ આખો દી છે તો કાલ પણ જોઈ લેવું. અને જો અત્યારે છે ને કોબી કરેલી છે તમે જો કોબી કરી છે અને ફુલાવર પણ કર્યો છે. આ જો કોબીની ગાંઠ છે હવે કોબી ધીરે ધીરે મોટી થતી જાય છે અને આ ફુલાવર જોવો તમે જોયું ને
બાકી અજમા છે, ઘઉં છે, ચણા છે ને બાજરો ને એવું બધું છે, ફુલાવર ને એવું. બાકી જો આ તમે શુદ્ધ ખાવ ને એમાં કાંઈ ઘટે નહીં. સુરતનું નાનું ખાવું એને કરતા બાકી ખાવાની કાંઈ મજા આવે, સ્વાદ જ કાંક ગજબનું આવે. બાકી એમાં કાંઈ ઘટે નહીં. હું મસ્તીનું આ તમે એકદમ મીઠું જેટલું લાગે એમ. હું વાત કરવા કેવી કેમ મજા આવે કે નહીં ખેતી કરવાની, તમે કોમેન્ટમાં હા કે ના જણાવજો. બાકી તો સુરતમાં પહેલેથી રહેતા હોય એને તો સુરત જ ગમતું એમ. બાકી આપણને ખેતી જ ગમે હોય, ખોટું નહીં. અને 2-3 વર્ષ પછી આપણે આ જ કરવાનું છે. અને જો પપૈયા જો બતાવું તમને. હું તો આપણે આવ્યા છીએ શરીમતમાં આવ્યા છીએ અત્યારે, ના જવાનું છે પણ છે ને આર્યન કે હાલને હારી વાડી આટો મારતા આવી. તો મેં કીધું હાલ ફટાફટ પહેલાં મારતા આવી આટો. હજી કાલ પણ વ્લોગ ઉતારવાનો છે ને સાંજે આવશું તો પાછો પણ બનાવશું. અને આ જો બધા પોપૈયા છે, દેખાય ને જો પોપૈયા, કોમેન્ટમાં જણાવી દેજો કેવા છે. બાકી જો શેણા, આ બધા શેણા કહેવાય, પોપટા આવ્યા છે. પછી આ બધા પીળા થઈ જાય ને લીલામાંથી, આમ કેમ કે પાટલામ કર્યો છે ને ઓલી બાજુ બધા પીળા થઈ જાય ને એટલે પછી એને ખડું લેવાનું. શું ખડું? હલર લેવાનું, હલર થાય ગયો. હા ચડી ગયો. તો આ સુરત બહુ ખાઈ એસીમાં રહી. બાકી તો હું આખો દી કામ કરતા ખેતીમાં તો કાંઈ ભલામણ થતું નહીં. એની બદલે હા ને એવું ચડવા મને બોલું. હું આવું છે કાંઈ નહીં. હાલો બના રહેજો બ્લોગમાં. આપણે જમવાનું વાગી ગયા છે 2 હું ને રોહન બધાને અહીંયા બધા ભેગા છે પીરસવા વાળા. તમે જોવો હાલો. અમે તો લાડવા ને મોહનથાળ બધું વધ્યું છે થોડુંક. એ બધું છે ને આપણે ભરવા આવી ગયા છીએ. તમે જોવો તમે ફટાફટ ભરી નાખ્યું. હવે કામ બધું પૂરું થતું થાય ગયા. 3 વાગ્યા છે, 3:30 જેવું થઈ ગયું છે. તો કાંઈ નહીં, જો અત્યારે લાડવા ભરવી છે આપણે. પાર્ક ટકા નથી લાડવા ભરવી જવાય. બહારથી બીજાને હાથ પાડે છે કે ભાઈ તમે કામ કરવા આવો એમ. તો કાંઈ છે ને સારું હાલો બના રહેજો વ્લોગમાં. અત્યારના 5:30 થઈ ગયા છે અને બધું કામ પતાવીને આવી ગયા આપણે ઘરે. પેલા લગભગ 4-4:30 જેવું થઈ ગયું હતું અને ઘરે આવી ગયા. અને પછી અમે છે ને શેઠી વીખી હતી ને તો ઓલા પડદાને એવું ગોતતા હતા કે સુરત લઈ જવા. તો છે ને આ બંદૂક નીકળી જવો નાનપણની. તમારા ભાઈને છે ને પેલા બહુ રમકડાનો શોખ હતો. આ જો બંદૂક છે, ગોળિયું છે આની. ને અમારા આર્યનભાઈ જો હુતા ફોન જોવે છે. અને આ બંદૂક કાઢીને છે ને ઘડીક તો મેં ગોળીઓને ઉડાડ્યું, ઘડીક આમ બાળપણ રેમું. મેં કીધું હા એ કાંઈ આમ મજા આવતી હતી. પછી મને એમ થયું કે હવે બ્લોગ બનાવી નાખું. એટલે જો આપણે છે ને મમ્મી ગન કાઢી હતી ને તો આપણે અત્યારે એવું વાગશે. અને જો કેમ કે બાજુ બેહવા ગયા હતા ને બેનપણી આગળ. જો મમ્મી કે ભાણકે હાટું લઈ જાય છે. મારા બહુ નાનપણના રમકડા છે. હું મિત્રો કાઢ્યા હોય ને તો ઘણા પડ્યા છે. ચેસ ને નવો વેપાર બબે તો ચેસ રાખતો તમારો ભાઈ. ઘણું પડ્યું છે અહીંયા આપણે આગળ. તમને ખૂટી એમ જ નથી. હું તો જો અત્યારે આવું તો આપણે ઘડીક બાપુને ઘરે બેહવા બધાને ઘરે આટો પાટો માર લેવી નતા તો ભાઈ પાછું કાલ સાંજે તો બસમાં બેસી જવાનું. હા હું આમ તો મારી મમ્મી સતુમાની બતાવે છે. જો ઓલા પણ એ બેઠા છે સતુમાની બતાય ને. હા જો આ શું છે કરે હે એવું છે. અને મમ્મી હવે નાનપણને બંદૂકથી રમે છે. બોલો તો કાંઈ નહીં હારું ઘડીક હવે બેસી આવી બધાના ઘરે. બના લેજો બ્લોગમાં. અરે હું નાનપણથી રમી લેવાય કે નહીં? મજા આવે તો એક ગોળા નોડી. બોલો અત્યારે આવ્યા છે આપણે બળુ કાકાને વંડે ગા દોવા. તમે જોવો અને અત્યારે દોવી છે આપણે ગાય. કેટલા દિવસ પછી આ ગા દોઈ છે આપણે. આમ ગણો તો 1.5 વર્ષ જેવું થઈ ગયું આ દોવા. આ ભૂલાય નહીં હો. હા ગાબડું કાકા આ પાછું ખાનદાનીમાં આવે કે નહીં થોડુંક
ડબલ કાકાના વંડે અને જો અત્યારે છે ને હળગે છે કેમ કે આ બધું છે ને હળગાવે છે જીવાત ને એવું બધું બહુ થઈ ગયું છે ને એટલે મચ્છરા જુઓ તમે બતાય ને શું છે બધું હળગાવે ને ધોવાડો થઈ જાય ને તો શું છે વહી જાય કે ને મચ્છરા ને એવું બધું તમે જુઓ આ ગંગો આમ પાવી એમ જો ગંગો અમને કારનો કહેતો કે બ્લોગમાં લે હું બોલ આલો કાકા લે તો તું તો કહેતો તો કારનો કે મને લ્યો બ્લોગમાં લ્યો એમ જોયો ને તમે જો ધોવાડો કરે છે ગૌરવ કાકા થતું નથી એમ ને આમ પાસે ને થોડુંક ભીનું આવ્યું છે ને આ બાજુ હુક્કલ આવ્યું છે લીલું છે ઓલી બાજુ લીલું અને આ બાજુ હુક્કલ હા એટલે હવે મોટર નળી લઈને ઊભા છે એટલે તાપ થાય ને ઉપરનું હળગે ને એટલે ડાયરેક્ટ સીધી પાણીની મોટર શરૂ કરવાની રહે એમ હજી પણ મોટરની કોક છાપ પાડે તો થાય ને જો પાડતા તો જાતો આવડે તને હે આવડે તો